નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ અનોખી ધાર્મિક કથામાં। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન સાથેનો સંબંધ શાસ્ત્રો કે વિધિઓથી નહીં પણ સાદા અને નિશ્ચળ પ્રેમથી બંધાય છે? આજે અમે તમને એક એવી રસપ્રદ વાર્તા સંભળાવીશું જેમાં છે એક સાવ સાદો 2.5 કિલો રોટલી ખાનારો 10 વર્ષનો બ્રાહ્મણ બાળક અડૈયા। આ બાળકને એકાદશીના ઉપવાસથી ફરક નથી પડતો, પણ તેની સરળતા અને નિર્દોષતા એવી કે ભગવાન પોતે જ તેના બોલાવ્યા વિના રહી શકતા નથી। પણ અહીં મજાની વાત એ છે કે દરેક એકાદશીએ અડૈયા જંગલમાં જઈને ઠાકુરજી માટે ભોજન બનાવે છે અને ઠાકુરજી પણ ખરેખર આવીને જમે છે। પણ અડૈયાને એક જ સવાલ છે, ઠાકુરજી આવે છે પણ સાથે કોને લઈ આવે છે? પહેલાં પત્ની, પછી ભાઈ, પછી સેવક અને પછી તો હજી કોણ આવશે? ક્યારેક અડૈયાનો ગુસ્સો આકાશે ચડે છે, ક્યારેક તે ઠાકુરજીને ગાળો પણ દે છે, પણ ઠાકુરજી તેની દરેક વાત સાંભળીને મુખ પર સ્મિત સાથે ભોજન કરીને જતા રહે છે। શું થશે જ્યારે ઠાકુરજી પોતે અડૈયાને જમાડવા આવશે? શું અડૈયાને ખબર પડશે કે તે કોને ગાળો દેતો હતો? અને સૌથી મોટો પ્રશ્ન, શું ઠાકુરજીનો પણ કોઈ ઠાકુરજી હોય છે? આ બધા જવાબો છે આ અદ્ભુત કથામાં, જે આપને જીવનની સરળતા, વિશ્વાસ અને ભગવાનની અપાર કૃપાનો અહેસાસ કરાવશે। તો દોસ્તો, વાર્તા શરૂ કરીએ। અડૈયા અને તેના ઠાકોરજી। આ કથા સાંભળવામાં ઘણી મજા આવશે, જેમાં જીવનની સરળતા અને ભગવાનની કૃપા બંને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। એક લગભગ 10 વર્ષનો બ્રાહ્મણ નદી કિનારે ચિંતિત બેઠો હતો। તેની ચિંતાનું મુખ્ય કારણ હતું 2.5 કિલોનું ખાણું। તે બધું કરવા માટે તૈયાર થઈ જતો, પણ તેને પેટ ભરીને ખાવું જોઈએ। આવા જ એક દિવસે તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। સંયોગવશાત તે જ સમયે એક સંત મહાત્મા તે જ રસ્તે પસાર થઈ રહ્યા હતા। તે બ્રાહ્મણ એક સ્થાન પર નિરાશ બેઠો હતો। મહાત્માની નજર પડતા જ તેઓ બોલ્યા, બેટા, તું ખૂબ ચિંતિત દેખાય છે, શું વાત છે? મને કહે। બાબાજી, મારા માતા પિતા નથી, હું નદી કિનારે એકલો રહું છું। તો ફરી મારા આશ્રમે ચાલ, મને પણ તારી સાથે રહેવામાં આનંદ આવશે। બાબાજી, હું તમારી સાથે ચાલું, પણ મારું શરીર જુઓ, મારું નામ અડૈયા છે। અડૈયા? આવું નામ તો આ પ્રદેશમાં નથી જોવા મળતું। બાબાજી, આ ઉંમરે હું 2.5 કિલો જેટલું એકલો ખાઉં છું। આ ઉપરાંત દાળ, ચોખા, શાકભાજી, મીઠાઈ બધું અલગથી ખાઉં છું। આથી લોકો મને અડૈયા કહે છે। અરે બાળક, મારી પાસે કોઠાર ભરેલા છે, તને જેટલું ખાવું હોય તેટલું ખાજે, કોઈ મના નહીં કરે, અને મને તારું નામ પણ ગમ્યું। હવે ચાલ આશ્રમે। આ પછી મહાત્માજી અને અડૈયા બંને આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું। જતાં જતાં પણ અડૈયા બોલતો હતો, તમે જેટલું કામ કહેશો એટલું કરીશ, પણ 2.5 કિલો રોટલી તો જોઈએ જ મને। અરે ભાઈ, તને જેટલું ખાવું હોય તેટલું ખા, શા માટે વ્યર્થ પરેશાન થાય છે? આ છે આપણો આશ્રમ, અહીં તું આરામથી રહેજે અને પેટ ભરીને ખાજે। પણ એક વાત સાંભળ, અમારા આશ્રમનો એક નિયમ છે, એકાદશીના દિવસે ઉપવાસ હોય છે। મતલબ બાબાજી, આ ઉપવાસમાં શું કરવું પડે છે? તે દિવસે આશ્રમમાં ચૂલો નહીં સળગે, તે દિવસે ભૂખ્યા જ રહેવું પડે છે। તે મહિનામાં કેટલી વાર આવે છે? મહિનામાં 2 વાર આવે છે, એક પૂર્ણિમાની એકાદશી અને એક અમાવાસ્યાની એકાદશી। તો 2 દિવસ ભૂખ્યા રહેવું પડશે। બાબાજી, આ મારાથી નહીં થાય, હું તો જાઉં છું। એટલું કહી તે જવા લાગ્યો। પણ કેમ બાળક? બાબાજી, એકાદશીનો ઉપવાસ કરવો પડે, આ મને ગમતું નથી। અરે 15 દિવસે આવે છે, ફળ પેટ ભરીને ખાઈ લેજે, દૂધ વધારે પી લેજે। ના બાબાજી, રોટલી તો જોઈએ જ, તે પણ પૂરી 2.5 કિલો। પણ આશ્રમનો નિયમ છે, તે જે હોય, કાં તો નિયમ સુધારો, નહીં તો મને જવા દો। થોડીવાર મહાત્માએ વિચાર કર્યો અને બોલ્યા, ઠીક છે, તું ખાજે, પણ આશ્રમમાં ચૂલો નહીં સળગે। મને બચપણથી ગરીબીએ ઘણું શીખવાડ્યું છે, મને રસોઈ કરતાં આવડે છે। તો ઠીક છે, આશ્રમમાંથી લોટ, ચોખા અને શાકભાજી લઈ જઈને દૂર જંગલમાં જઈને રાંધી લેજે। તું એકાદશી કરત તો મને વધુ આનંદ થાત, પણ તું સમજતો નથી। ઠીક છે, આશ્રમમાં રસોઈ ન કરતો। હા, હું આશ્રમમાં નહીં બનાવું, તમે રસોઈની સામગ્રી આપી દેજો, હું જંગલમાં રાંધી લઈશ। ત્યારે બંને આશ્રમે આવ્યા। આગલા દિવસે એકાદશી હતી। ગુરુદેવ બોલ્યા, કાલે એકાદશી છે। હા બાબાજી, તમે મને રસોઈનું સામાન આપો, હું બહાર જઈને ખાઈશ, તમે આ એકાદશીનું વ્રત કરજો। પણ બેટા, હું હજી કહું છું, આશ્રમના નિયમનો ભંગ કરતો નહીં। બાબાજી, તો ફરી તમે મને જવા દો। ગુરુદેવે કહ્યું, જેમ તારી ઈચ્છા।
આગલા દિવસે ગુરુદેવે અડૈયાને રસોઈનું સામાન આપ્યો અને અડૈયા સામાન લઈને ચાલવા લાગ્યો. ત્યાં ગુરુદેવે પાછળથી અવાજ આપીને કહ્યું, "ઓ અડૈયા, અમારા આશ્રમમાં આ નિયમ છે કે ઠાકોરજીને ભોગ લગાવીને જ ભોજન કરાય છે, તો તું ઠાકોરજીને ભોગ લગાવતો ભૂલતો નહીં." આ ઠાકોરજી કોણ છે? ઠાકોરજી એટલે ભગવાન, ઈશ્વર. મતલબ ભોગ લગાવવાથી તે પ્રત્યક્ષ આવશે? તો વધારે સામગ્રી આપો. અરે અડૈયા, તું મૂર્ખ છે, તને કેવી રીતે સમજાવું? ભગવાન નથી આવતા, ફક્ત તારે ભાવના પ્રગટ કરવાની છે. જ્યારે રસોઈ તૈયાર થઈ જાય ત્યારે થાળી સામે બેસીને બંને હાથ જોડીને ઠાકોરજીને ખાવા બોલાવજે. મહેરબાની કરીને આટલો નિયમ પાળજે, ઠીક છે? કહીને અડૈયા જવા લાગ્યો અને જંગલમાં એક જગ્યાએ રસોઈ જમાવી. તેણે સારી રીતે રસોઈ બનાવી અને થાળીમાં ભોજન રાખીને બંને હાથ જોડીને પ્રાર્થના કરી, "ગુરુદેવના ઠાકોરજી, આવો, હવે ખાણું ખાઈ લો." ત્યાં ભગવાન શ્રીરામ મહેલમાં બિરાજમાન હતા. જેમ તેમનો પોકાર સંભળાયો તેમ તેઓ ઉઠીને ચાલવા લાગ્યા. "ગુરુદેવના ઠાકોરજી, હવે ખાણું ખાઈ લો." ભગવાન શ્રીરામ અડૈયા પાસે આવીને બેઠા અને ભોજન ગ્રહણ કરવા લાગ્યા. અડૈયાએ આંખો ખોલી અને બોલ્યો, "ઓ ભાઈ, તમે કોણ છો?" "હું ગુરુજીનો ઠાકોરજી છું." "ગુરુજીના ઠાકોરજી? બાબાજી તો કહેતા હતા ઠાકોરજી નથી આવતા અને તમે આવ્યા? બાબાજીએ મને ઠગ્યો છે અને તમે પણ ઠાકોરજી? થોડી મર્યાદા રાખો." તરત જ બીજાની બનાવેલી રસોઈ પર ટપકી પડ્યા. ઠાકોરજી ચૂપચાપ બધું ખાણું ખાઈને ચાલ્યા ગયા. અડૈયાએ ગુસ્સામાં સામગ્રી ભેગી કરી અને બડબડાટ કરતો આશ્રમ તરફ ચાલવા લાગ્યો. આશ્રમ પહોંચીને ગુરુદેવે કહ્યું, "તે એકાદશી નથી કરી, મને સારું ન લાગ્યું." અડૈયા ગુસ્સામાં જોતો હતો. "તમે ખાણું ખાધું?" શું ખાઓ બાબાજી? તમારા ઠાકોરજી માન, મર્યાદા કે વિવેક સમજે છે કે સમજતા નથી? એક તો એકાદશી નથી કરી અને ઠાકોરજીને કેમ ગાળો દેશે? તો શું કરું? તમારા કયા પ્રમાણે મેં હાથ જોડીને બોલાવ્યા, "ગુરુદેવના ઠાકોરજી પધારો," તો તેઓ આવીને સીધા ખાવા લાગ્યા. મારી વાત પૂરી થાય તે પહેલાં બધું જ ખતમ કરી દીધું. ક્યાં ના ભગવાન! તારી પાસે તો ભગવાન નહીં આવે. એક તો ખાણું પણ ખાઈ લીધું અને ખોટું પણ બોલે છે. હું ખોટું નથી બોલતો બાબાજી. આવી જ રીતે સમય વીત્યો. આગલી એકાદશીએ ગુરુદેવે કહ્યું, "કાલે એકાદશી છે." "હા બાબાજી, મેં કેલેન્ડર જોઈ લીધું છે. કાલે હું 2.5 કિલો લોટ નહીં લઉં, 5 કિલો લઈશ, કારણ કે તમારો ઠાકોરજી આવે છે. 2.5 કિલો તેમના માટે અને 2.5 કિલો મારા માટે. તને જેટલું લેવું હોય તેટલું લઈ જા." ગુરુદેવે વિચાર્યું કે કાં તો ખુરાકી વધારે હશે કે પછી કોઈ મિત્રો હશે. ઠાકોરજીને શા માટે ગાળો દે છે? અડૈયાએ સામગ્રી લીધી અને જંગલ તરફ ચાલી નીકળો. જંગલમાં રસોઈ જમાવીને ભોજન બનાવ્યું અને થાળીમાં રાખીને હાથ જોડીને કહ્યું, "ગુરુદેવના ઠાકોરજી, તમે ખાણું ખાઈ લો." રામજી સાંભળીને ચાલવા લાગ્યા. ત્યાં માતા જાનકી બોલ્યા, "એકલા ક્યાં જાઓ છો સ્વામી? મારો એક ભક્ત મને ભોજન માટે બોલાવે છે, તો પછી મને પણ સાથે લઈ ચાલો." "પણ જાનકી, ત્યાં 2 વ્યક્તિ માટે ભોજનની વ્યવસ્થા નથી." "કોઈ વાંધો નહીં, જેટલું હશે તેટલું આપણે અડધું અડધું વહેંચી લઈશું. ચાલો, પણ ધ્યાન રાખજો, તે છોકરો કંઈ પણ બોલે તેની તરફ ધ્યાન ના આપતા." "ગુરુદેવના ઠાકોરજી, હવે ખાણું ખાઈ લો." રામજી માતા જાનકી સાથે આવીને બેઠા. "ઠાકોરજી, આ કોણ છે?" "જાનકી, ચૂપ રહો, પહેલાં ભોજન કરો." "ઠાકોરજી, આ કોણ છે?" "આ મારી પત્ની છે." "તો તમે પરિણીત છો, પહેલાં કહે તો ને, સમજ છે કે નહીં?" રામજી માતા જાનકીને કહે, "ખાઓ ખાઓ." અડૈયો કામ બડબડાટ કરતો રહ્યો અને રામજી અને માતા જાનકી ભોજન કરીને ચાલ્યા ગયા. અડૈયારે સામગ્રી લીધી અને ગુસ્સે આશ્રમ તરફ ચાલી નીકળ્યો. જઈને ગુસ્સામાં બોલ્યો, "એકાદશીની આવી તેવી. આજે શું થયું? મને વધારે બોલાવો નહીં, આનું પરિણામ સારું નહીં આવે." "પણ થયું શું? મને તો કહેવું જોઈએ." "ઠાકોરજી તો આવ્યા હતા, પણ તે પરિણીત છે, મતલબ બંને પતિ પત્ની આવ્યા હતા. નિર્લજ્જ અને ચૂપચાપ હસતા હતા. હું આટલો ગુસ્સો કરું અને તેમને કોઈ લેવા દેવા નહીં. બંને ખાઈને ચાલ્યા ગયા. તે બહેન પોતાના ઘરે રસોઈ નથી બનાવતી હોત? તું બકવાસ કરે છે. તને શું થાય છે? ઠાકોરજી તારી પાસે તો નહીં આવે." ફરી કોઈક રીતે બધું ઠીક થયું. આગલી એકાદશીએ અડૈયાએ કહ્યું, "આજે હું 5 કિલો નહીં 7 કિલો લોટ લઈશ. 2 વ્યક્તિ તે અને 1 હું. તને જેટલું લેવું હોય તેટલું રાશન લઈ જા. હું ક્યારે મના કરું છું, પણ તું ખોટું નાટક કરતો નહીં." "નાટક નથી કરતો ગુરુજી, હું ખોટો બોલતો નથી. તમે જ રમતો રમો છો. મને એકાદશીએ ભૂખે મારી નાખ્યો." અડૈયાએ આશ્રમમાંથી રાશન લીધું અને જંગલમાં જઈને રસોઈ જમાવી. પ્રેમપૂર્વક ભોજન તૈયાર કર્યું. થાળીમાં સજાવીને હાથ જોડીને પ્રાર્થના કરી.
ગુરુદેવના ઠાકોરજી હવે ખાણું ખાઈ લો. મહેલમાં ભગવાન રામ અને માતા જાનકી ચાલવા તૈયાર થયા. ત્યાં લક્ષ્મણજી બોલ્યા, તમે બંને એકલા ક્યાં જાઓ છો? ક્યાંય નહીં, એક છોકરાના ભંડારે જઈએ છીએ. મેં રાત દિવસ તમારી સેવા કરી છે અને ભંડારા ખાવા એકલા જાશો? લક્ષ્મણ, તારો સ્વભાવ ઘણો ગરમ છે અને તે છોકરો કંઈ બોલે પણ તું તેને કશું ન કહેશે. નહીં બોલું ભૈયા. હવે ત્રણેય રામ, લક્ષ્મણ અને માતા જાનકી ચાલવા લાગ્યા. જંગલમાં જઈને અડૈયા સામે બેઠા. ગુરુદેવના ઠાકોરજી, હવે ખાણું ખાઈ લો. અડૈયાએ આંખો ખોલીને કહ્યું, ઓ ભાઈ, આ બીજા ભાઈ કોણ છે? તે મારો નાનો ભાઈ છે. તમે મને કહેશો કે તમારે ઘરે સંખ્યા કેટલી છે, જેથી મને રાશનનો ખ્યાલ આવે. ત્યાં લક્ષ્મણજી બોલ્યા, ભૈયા, આ આટલો ગુસ્સો કરે છે. લક્ષ્મણ, ચૂપ રહો, ભોજનમાં ધ્યાન આપો. અને ત્રણેય ચૂપચાપ પ્રેમપૂર્વક ખાણું ખાઈને ચાલ્યા ગયા. અડૈયા ગુસ્સામાં બડબડાટ કરતો રહ્યો. ત્રણેયના જતા રહેતા જ તેણે સામગ્રી લીધી અને ગુસ્સે ભરાઈને આશ્રમ તરફ ચાલવા લાગ્યો. આશ્રમ પહોંચીને ગુરુદેવે કહ્યું, આજે ઠીકથી ખાણું ખાધું ને? મને ગુસ્સે કરોમાં. આજે મારું મગજ બહુ ખરાબ છે. અને તે આશ્રમની અંદર ચાલ્યો ગયો. ખબર નહીં આ બાળકને શું સમસ્યા છે. આગલી એકાદશીએ અડૈયાએ કહ્યું, આજે હું 10 કિલો નહીં 20 કિલો રાશન લઈ જઈશ. લઈ જા, પણ તું ખોટું બોલીને ઠાકોરજીને ગાળો દેતો નહીં. તમે મારી વાત ક્યારે માનતા નથી. હું ખોટું નથી બોલતો. અને અડૈયાએ સામગ્રી લઈને જંગલમાં જઈને ભોજન તૈયાર કર્યું. થાળીમાં લગાવીને આંખો બંધ કરીને પ્રાર્થના કરી, ગુરુદેવના ઠાકોરજી, હવે ખાણું ખાઈ લો. ત્યારે જ્યારે શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકી ચાલવા લાગ્યા, ત્યારે હનુમાનજી બોલ્યા, આજે હું પણ તમારી સાથે આવીશ. ચલો હનુમાન, ત્યાં કંઈ બોલવાનું નહીં, ચૂપચાપ ભોજન કરી લેજે. ઠીક છે પ્રભુ. અને બધા ચાલવા લાગ્યા. જંગલમાં આવીને અડૈયા સામે બેઠા. ગુરુદેવના ઠાકોરજી, હવે ખાણું ખાઈ લો. અડૈયાએ આંખો ખોલીને કહ્યું, ઠાકોરજી, આ બીજા ભાઈ કોણ છે? તે મારો સેવક છે. ખાઓ ખાઓ, ભીખ માંગો ખાઓ. અડૈયા બડબડાટ કરતો રહ્યો. હનુમાનજી બોલ્યા, પ્રભુ, આ કેવી વાત કરે છે? રામજીએ કહ્યું, ચૂપચાપ ખાવા પર ધ્યાન આપો. અને બધાએ ખાણું ખાઈને ચાલ્યા ગયા. બધાના જતા રહેતા અડૈયાએ ગુસ્સામાં સામગ્રી ભેગી કરી અને આશ્રમ તરફ ચાલવા લાગ્યો. આગલી એકાદશીએ ગુરુદેવે કહ્યું, કાલે એકાદશી છે બાળક. હા, મેં કેલેન્ડર પહેલેથી જોઈ લીધું છે. આજે હું 12.5 કિલો લોટ લઈ જઈશ. કંઈ થાય તો ભલે, આજે તે લોકોને છોડીશ નહીં. અડૈયાએ સામગ્રી લીધી અને જંગલમાં જઈને આંખો બંધ કરીને પ્રાર્થના કરી, ગુરુદેવના ઠાકોરજી, હવે ખાણું ખાઈ લો. ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, માતા જાનકી અને હનુમાન સહિત ચાલવા લાગ્યા. બધા જંગલમાં પહોંચ્યા. ભગવાન શ્રીરામે કહ્યું, અડૈયા, આજે તે કંઈ બનાવ્યું જ નથી. હવેથી આવું જ થશે. તારા ભાઈને કહે કે લાકડા કાપીને લાવે અને આ વાનરને કહે કે આગ સળગાવે. તારી પત્નીને કહે કે રસોઈ બનાવે. તું આ બધાની મદદ કર અને જ્યારે ભોજન તૈયાર થાય ત્યારે મારી થાળી અલગ કરીને પછી તું પણ ખાજે. હું ત્યાં બેઠો છું. અડૈયા, તારી બનાવેલી રસોઈ તો અમે છેલ્લી 4 એકાદશીથી ખાઈએ છીએ, પણ આજે અમે તને જમાડીશું. હનુમાન, તું લક્ષ્મણને સાથે લઈ જઈને લાકડા કાપીને લાવ. પછી બંને લાકડા કાપવા માટે ગયા. માતા જાનકીએ સામગ્રી તૈયાર કરી અને રસોઈ બનાવવા લાગ્યા. રામજી પણ મદદ કરવા લાગ્યા. હનુમાનજી અને લક્ષ્મણજી લાકડા કાપીને લાવ્યા અને ચૂલો સળગાવ્યો. માતા જાનકીએ રસોઈ તૈયાર કરી. શ્રીરામે કહ્યું, અડૈયા, હવે આવ. પહેલાં મારી થાળી અલગ કરી દે. તું જેટલું ખાવું હોય તેટલું ખા, પણ પહેલાં આપણે ઠાકોરજીને ભોજન લગાવી દઈએ. પણ ઠાકોરજીને ભોગ લગાવવાનું ક્યાં બાકી રહ્યું? તમે તો દરેક એકાદશીએ આવો છો. જેમ તારા ગુરુદેવનો ઠાકોરજી હું છું, તેમ મારો પણ કોઈ ઠાકોરજી છે. તે આવશે. અરે, કોઈ નહીં આવે, પણ અમારો પણ નિયમ છે, તો ફરી જલ્દી કરો. ભગવાન શ્રીરામે આંખો બંધ કરીને હાથ જોડીને પ્રાર્થના કરી, હે અખિલ બ્રહ્માંડના ઠાકોરજી, તમે પધારો. ત્યાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત પર ચોસર રમતા હતા. સ્વામી, બસ એક વધુ દાવ અને હું જીતીશ. ત્યાં અચાનક કાળા વાદળા છવાઈ ગયા અને જોર જોરથી ગર્જના થવા લાગી, વીજળી ચમકવા લાગી અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. માતા પાર્વતીએ ચિંતિત થઈને કહ્યું, સ્વામી, આ બિનમોસમી ગર્જના અને વરસાદ આપણને શું સંકેત આપે છે? મારા રામ ભંડારો કરી રહ્યા છે. આપણને બોલાવણી આવી છે. જો રામજી ભંડારો કરી રહ્યા છે તો ત્યાં વ્યવસ્થા તો હશે જ. સ્વામી, આપણે બધા જઈશું. આ પરમ સૌભાગ્યની વાત છે. હા પાર્વતી, આપણે બધા અવશ્ય જઈશું. ભગવાન શિવે પોતાના ગણોને કહ્યું, જાઓ, મારા બધા ગણોને બોલાવણી મોકલો. જે નહીં આવે તેને હું મારો માનીશ નહીં.
બધા ગણો ભેગા થવા લાગ્યા. ભગવાન શિવ નંદી પર સવાર થઈને માતા પાર્વતી અને ગણો સાથે ચાલવા લાગ્યા. જંગલમાં ભગવાન શ્રીરામ સામે પહોંચ્યા. શ્રીરામે ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણ સ્પર્શ કરતા કહ્યું, હે અખિલ બ્રહ્માંડના સ્વામી, આજે આ તુચ્છ ભક્તને તમારા ચરણોમાં સ્થાન આપો. શ્રીરામજીએ ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્વાગત કર્યું અને સુંદર આસન પર બેસાડ્યા. અડૈયા ચિંતિત થઈને વૃક્ષ નીચે બેઠો અને વિચારવા લાગ્યો, હવે આ બધા કોણ છે? ત્યાં શ્રીરામજીએ કહ્યું, આ વડૈયા, બેસ. આજે મારો એકાદશીનો ઉપવાસ છે. અરે બેસ તો સહી. અને શ્રીરામજીએ અડૈયાને બેસાડ્યો. રામજી, માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાનજીએ બધાને ભોજન પીરસ્યું. અડૈયાને એક સોપારી જેટલું ભોજન રાખ્યું. ઠાકુરજી, તમે તમારા લોકોને પૂરી થાળી ભરીને ભોજન આપ્યું છે અને મને સોપારીના દાણા જેટલો એક ટુકડો આપ્યો છે. ગુસ્સામાં બોલ્યો, આજે મારી એકાદશી છે, તમે લોકો ખાઓ. ના અડૈયા, ચખ તો સહી. તારી બનાવેલી રસોઈ તો અમે રોજ ખાઈએ છીએ. આજે તું આટલું તો ખાઈ લે. અડૈયાએ જેમ તે ખાધું તેમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, આ શું થઈ રહ્યું છે? બચાવો, બચાવો બાબાજી! ત્યાં અચાનક બધું શાંત થઈ ગયું. ભગવાન શ્રીરામ વિરાટ સ્વરૂપમાં ઊભા થઈ ગયા અને મધુર સ્વરે બોલ્યા, ઊઠ અડૈયા. અડૈયાએ જેમ આંખો ખોલી તેમ મંત્રમુગ્ધ થઈને હાથ જોડીને બોલ્યો, હે અસંખ્ય જીવોના માલિક, મને માફ કરી દો. મેં તમને ઘણું ભલું બુરું કહ્યું. હું તમને ઓળખી ન શક્યો. ના અડૈયા, તું સરળ મન અને પ્રેમપૂર્વક મને બોલાવતો હતો એટલે જ હું તારી પાસે આવતો હતો અને તારા બધા બંધનો કાપવા એ મારી જવાબદારી હતી. જા, હવે નવું જીવન શરૂ કર. અને અચાનક અડૈયાની આંખો ખુલી. ભગવાન શ્રીરામ સામે બેઠા ભોજન કરી રહ્યા હતા. અડૈયા તરત ઊભો થયો અને બોલ્યો, હું હમણાં આવ્યો. તે પહેલાં ઠાકુરજી અને ઠાકુરજીના ઠાકુરજી, તમે અહીંથી ક્યાંય જશો નહીં, તમને રામ દુહાય છે. અને દોડતો આશ્રમ તરફ ગયો. આશ્રમ પહોંચ્યો તો જોયું બાબાજી રામાયણનો પાઠ કરી રહ્યા છે. હસીને બોલ્યો, બાબાજી, કેટલા વર્ષોથી ઠાકુરજી મંદિરમાં બિરાજમાન છે? 100 વર્ષથી. ક્યારે ઠાકુરજીએ પ્રત્યક્ષ આવીને ભોજન કર્યું છે? અડ્ડૈયા કેવી વાત કરે છે? ભગવાન કેવી રીતે પ્રત્યક્ષ આવીને ભોજન કરશે? તો ચાલો, ઠાકોરજી પણ ખાઈ રહ્યા છે અને ઠાકોરજીનો મોટો ઠાકોરજી પણ ખાઈ રહ્યો છે. તું મને ક્યારે ત્રાસ આપવાનું છોડીશ? 5 એકાદશીથી તું વ્રત ભંગ કરી રહ્યો છે. બાબાજી, હું ખોટું નથી બોલતો. ચાલો અને જોઈ લો. ગુરુદેવે ગુસ્સામાં કહ્યું, ચાલો. ગુરુદેવ અને અડ્ડૈયા જંગલ તરફ ચાલવા લાગ્યા. જઈને જોયું તો સાચે જ ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાનજી સહિત ભગવાન શિવ અને માતા પાર્વતી ઊભા છે. ગુરુદેવ સ્તબ્ધ થઈ ગયા અને અડ્ડૈયાના ચરણોમાં ઘૂંટણે બેસી ગયા. બોલ્યા, તું મહાન છે. અરે તું મહાન છે. ખરેખર મારે મારા રામના પગે પડવું જોઈએ, પણ હું તારા પગે પડું છું, કારણ કે તારી આ ક્રાંતિના કારણે મને મારો ઠાકુરજી મળ્યો. તે મારા હરિને પ્રાપ્ત કર્યા. તું મહાન છે. અરે તું મહાન છે અડ્ડૈયા. આ જ જીવનની સત્યતા છે જે આપણને ભગવાનથી મળવાનું સાધન છે. ભગવાન હંમેશા ભક્તની સરળતા જુએ છે, કારણ કે આ જીવનમાં દંભ કરનારા ભક્તો ઘણા હોય છે, પણ જીવનમાં ક્યારેય પરમ સુખનો અનુભવ કરી શકતા નથી. આ નાનકડી વાર્તામાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે. આવી ધાર્મિક કથાઓ સાંભળવી ગમે છે તો અમારી સાથે અવશ્ય જોડાઓ. ચાલો મળીએ બીજી એક કથા સાથે. ત્યાં સુધી તમને સૌને જય શ્રી રામ.